જોઈ શકાય છે આ ખેડૂતોના ખેતરમાં પહોંચો છું। આપણે તો ખાલી સિટીમાં થોડું પાણી ભરાય ને તો આપણે રાડ પાડતા હોઈએ છીએ, અને થોડું સિટીમાં પાણી ભરાય અને જો દુકાનોમાં પાણી ઘૂસી જાય તો આપણે અને ચિંતા કરવી જરૂરી છે। આપણે વેપારીઓ માટે ચિંતિત હોઈએ તો સૌથી પહેલી ચિંતા તો આ લોકોની કરવાની છે, જગતના તાતની વેદના તો આ લોકો સહન કરે છે। કારણ કે એક વર્ષ ફેલ જાય ને એટલે બીજા 2 વર્ષ મથે ત્યારે એનું વળતર મેળવતા હોય છે, અને એ તાકાત આ જગતના તાતમાં જ છે, ખેડૂતમાં જ છે, બાકી કોઈનામાં નથી। વેપારીને એક વર્ષ નુકસાન જાય ને તો એ કેવી કલ્પનાઓ કરતા હોય છે। એ વેપારી બજારમાંથી ઉઠી પણ જાય અને વિચારો જ એમના એવા થઈ જાય કે હવે કરવું જ શું। પણ આ એ જગતનો તાત એક એવો છે કે કોઈ પણ આફત આવે, કુદરતી ગમે તેવી થપાટ મારી હોય ને, બીજા વર્ષે ઊભું થવાની તાકાત એ આ ખેડૂતમાં જ હોય છે। આપણી પાસે 2 ખેડૂતો છે, આ બંનેના ખેતરો છે, બંને ભાઈઓ છે, કાકા દાદાના। આપણે બંને સાથે વાત કરવી છે કે આ પરિસ્થિતિમાં તો મને લાગતું નથી કે આભાર તમારો, હાથ પકડીને બીજાને પણ બહાર કાઢે ને એનું નામ ખેડૂત। પરિસ્થિતિ ખરાબ છે, શું લાગે તમને? આટલું પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારે અહીંયા જો મારી સાહેબ, પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી। હાલની તારીખમાં તો ગણવા જાવ તો એકલું પોણી છે અમારી જમીનમાં બધે, ચારે બાજુ આટલું જ પાણી? ચારે બાજુ આખી શેમમાં અમારે કંથરિયામાં બધે પોણી છે। આમાં અત્યારે હાલ આપણે ઊભા એમાં શું વાવણી? હાલ મગફળી આમાં હતી અમારે બધાને, અમારા ચારે ભાઈના ખેતરોમાં થઈને 40-45 વીઘા અમારા બધેની મગફળી હતી, બધી ફેલ। મગફળી તો કપાસ ને એવું જુવાર ને બધું ઢોરો માટે વાવેલું હતું, એ બધું ફેલ છે હાલ। પણ આ તો આપણે ઊભા, તો પાણી સુકાય ક્યારે હવે સાહેબ? આ તો પાણીને લાગશે લગભગ 3 મહિના જેટલું, 3 મહિને જાતા વરાપે, 2-3 મહિના આવ્યું ક્યાંથી પાણી? ક્યાંથી આવ્યું પાણી? તો શું બનવું છે કે ક્યાંથી આવ્યું છે? આટલો એકદમ વરસાદ એટલો પડ્યો ને, પોણી થઈ ગયું છે અમારા। હાલ ઢોરોને ઘાસચારો હોય ને તો તકલીફ છે। ખૂબ મોટી વેદનાવાળી વાત છે, મુશ્કેલીવાળી વાત છે, કે કારણ કે અહીંથી ગામ છે લગભગ કેટલા કિલોમીટર દૂર છે સાહેબ? 1.5-2 કિલોમીટર તો સેટો છે, અને સતત સળંગ આટલું જ પાણી ભરે? સળંગ આટલું જ પાણી છે, ભરેલ છે। નિશાળીઓને જવા માટે ફૂલ તકલીફ છે। હજી વરસાદની તો કારણ કે શરૂઆત જ છે, હજી તો ચોમાસું તો બાચી જ પડ્યું છે, એટલે હવે શું થશે એમ? કોઈને બીમાર હોય ને તો કેવી રીતે જવું એ કોઈ ખબર પડતી નથી આમાં। આ રસ્તામાં પાણી જ છે? પાણી એટલે ડૂબી મરે એવું, નિશાળી એકલા જઈ જ નહીં શકે। અહીંયા કેટલા ઘરો આવેલા છે વિસ્તારમાં બધા? આ વિસ્તારમાં આજુબાજુ 40-45 ઘર આવેલ છે અમારા। તો એ બધાના બાળકો પણ અભ્યાસ અર્થે ભણવા જતા હશે ને? ના, નહીં જાય છે। આમ પહેલા જાતા કોરું હતું તે, અત્યારે હાલ તો ઘરે જ બેઠા છે, આ રવડે રહીને। પણ એમને પાણી હવે હુકાય ને તો એને 10-15 દિવસ સુધી પાણી ના હુકાય તો એમનું ભણવાનું બગડે ને? તો બગડે સાહેબ, ઘરી એટલી ખડા અમે ક્યાં રેઠા મેલે એમને? તો અહીંયા ખાસ કરીને બધા પશુપાલન સાથે સંકળાયેલા છે? હા, બધા પશુપાલન સાથે। તો પછી બાજરીની ઘાસચારો જે રાખેલો હશે, બાજરી પાકી હશે ને? હા, બાજરી પાસે બધી પલળી ગયું સાહેબ અત્યારે। ઘાસચારો પલળી ગયો? ઘાસચારો પલળી ગયો ને મગફળીનું વાવેતર હતું, કપાસનું હતું, પછી જુવાર હતી, બધું આ ભાળો ભરાઈ ગયો અત્યારે હાલ। તો હવે અત્યારે બસ આ પાણી નેઠી રહે તાર ખબર પડે હવે શું થાય। પાણી હમ જોઈને જોઈને જ બેહવાનું, તો હવે શું કરો? અમે તો શું કેવું છે સરકારને કે કંઈક આમાં કંઈક થોડા ઘણી વળતર આપે, અહીંયા નિરીક્ષણ થાય તો કદાચ આ પગભેર થઈ શકે? નહીં તો આ તો 1 વર્ષનું નુકસાન તો ખેડૂતને કેટલી મોટી ખોટ જતી હોય। નુકસાન તો મોટું જ કહેવાય, જે પણ હવે સરકાર અમને રાહત આલે તો ઠીક, ને કે તો હાલ તો મોટું નુકસાન જ છે આ તો, કારણ કે મોટી આફત આવી ગણાય એમ। 2017માં આવું પૂર આવ્યું તો તે દાડાની વાતનું હવે આવ્યું છે આવું પહેલી વાર। એ ટાઈમે આવી પરિસ્થિતિ હતી? આવી પરિસ્થિતિ પછી પહેલી વાર? આ પહેલી વાર જ અચાનક આવી છે શરૂઆતમાં જ। શું કેવું છે સરકાર કેટલી મદદ કરે તો સંતોષ છે? સારામાં સારી મદદ કરે તો અમને કોઈક પોહાય ને, કે હાલની તારીખમાં તો અમારે કોઈ ઊભું થવા વાળો નથી, કોઈ ખૂબ નુકસાન છે। ઘરે બેઠા છે હાલ તો કોઈ કોમ કોઈ ધંધો જ નથી, કે બેઠા છે હાલ પાણીમાં। કોણ પશુઓ બેઠા છે કાઢા વગેરે, ઘાસચારા વગેરે આજુબાજુ, અને શાળાએ જવા નિહાળી, અને હાલ રસ્તાની ખૂબ તકલીફ છે, ખૂબ એટલે ખૂબ। હાલ 2.5 માં થોડું પાણી છે, હાલ ટ્રેક્ટર લઈને જા ગામમાં કોઈ લેવા જવું હોય તો ટ્રેક્ટર દ્વારા જવરાય, બાકી બીજું કોઈ સાધન અમારે હાલ નીકળે એવું નથી। બધા ખેડૂતોને ટ્રેક્ટર હોય નહીં? બધા ખેડૂતોને ના હોય, પણ અમુક ને છે એટલે લઈને જાય, લેવા જાય ને આવે। બધા અમે દૂધ ભરાવા જવું હોય તો કોઈ જેમને છે એ મદદ કરે? હા, બીજા છે એને મદદ કરે, ટોલું લઈને જા, અમે આવા જા બધા ટ્રેક્ટર લઈને, ટ્રેક્ટર દ્વારા આવું ને જાવું। આ પાણી કેટલા સમય હવે આવું રહે? હુકાય તો ક્યારે સુકાય? આમ કેટલો સમય લાગે? 2 થી 2.5 મહિના। અત્યારે હાલ વરસાદ બંધ થાય ને તો 2 થી 2.5 મહિના લાગી જાય, તો શરૂઆત જ છે। હજી તો ચોમાસું હવે વરસવાનું છે, હજી શું થશે એમ?
તો મોટી તકલીફ ને મોટી એટલે ફૂલે ફૂલ ચિંતા જ છે અત્યારે હાલ તો, કારણ કે તો પહેલે મુહૂર્તમાં જ જો આવું થતું હોય તો હજી ચોમાસું તો બાચી પડ્યું છે સાહેબ. ખૂબ વેદનાવાળી વાત બંને કાકા દાદાના ભાઈઓ છે અને આ બંનેના ખેતરો છે આજુબાજુમાં આવેલા. આમ તો આ આખો રાઉન્ડ છે, બધા જ એ કાકા દાદાના ભાઈઓ છે, બધા આજુબાજુમાં રહે છે એટલે એકબીજાને મદદ કરે. પણ હાલની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે આ ખેતરમાંથી ઓલા ખેતરમાં જવાય એવી પરિસ્થિતિ નથી. હાલ હું ઊભો છું એ હજી તો ખેતરની શરૂઆત જ છે. વચ્ચે કેટલું છે એ પાણી આટલે જ હશે, કમર સુધી તો હશે જ. અત્યારે ઘૂંટણથી પણ ઉપર સુધીનું આ પાણી છે આખા ખેતરોમાં. આ માત્ર એક ખેતરની વાત નથી. આ કંથેરિયા ગામના લગભગ 300 વીઘામાં જે ખેડૂતો આવેલા છે, ખેતી એમની આવેલી છે, 300 વીઘામાં આવી પરિસ્થિતિ છે. 2017માં જેમ ભાઈએ કહ્યું કે 2017માં આવી પરિસ્થિતિ હતી અમારી. આ પહેલી વાર 17 પછી આટલું પાણી આવ્યું છે. ક્યાંથી આવ્યું એ ખબર નથી, પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યો છે ને આ વિસ્તારમાં, તો એ વરસાદનું બધું પાણી ભેગું થઈ અને એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં એમ થઈ અને આ પાણી ભેગું થયું છે. હવે ખેડૂતની સૌથી મોટી સમસ્યા શું છે કે પશુપાલનનું નિર્વાહન કઈ રીતે કરવું, પોતાના પરિવારને જીવાડવો કઈ રીતે, ઘર વખરીને બધું પલળી ગયું. કારણ કે આ બધા ખેડૂતો ખેતરમાં રહેવાવાળા. અહીંથી 1.5-2 કિલોમીટર ગામ દૂર છે. હું ત્યાંથી આવ્યો, રસ્તામાં મને ટ્રેક્ટરમાં લાવવા માટે આવ્યો આટલા સુધી, તો રસ્તામાં પણ ટ્રેક્ટર જ આવી શકે, કોઈ ગાડી આવી શકે નહીં. એટલે એવી વિકટ પરિસ્થિતિ છે. આ બધા જ ખેડૂતો અહીંયા રહે છે, એમના બધાના બાળકો ગામમાં ભણવા જતા હોય, કોઈ થરા સુધી ભણવા જતા હોય, પરંતુ આજે એમનું ભણતર મને લાગે છે કે 10 થી 15 દિવસ સુધીનું બગડવાનું છે. એ 100% નક્કી છે, કારણ કે રસ્તામાં પાણી ભરેલ છે અને નાના નાના ભૂલકાઓ ત્યાં ચાલી શકે એવી પરિસ્થિતિ નથી. ખેડૂતની વેદના છે કે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીને આ અમારા જે પાક નિષ્ફળ ગયો, સદંતર પાકનો બગાડ થયો, મોંઘા ભાવના બિયારણ લાયા, મોંઘા ભાવનું ખાતર નાખીને જ્યારે મગફળી અમે દિવાળી ઉપર લઈ અને પરિવારનું ગુજરાન ચલાવશું તો એ એમાં નિષ્ફળતા મળી છે હવે. પરંતુ જગતના તાતને એ હિંમત આપે છે કુદરત કે આવતા વર્ષે ફરી ઊભો થશે. પરંતુ આ વર્ષે શું, આપણે સામાન્ય તકલીફ આવતી હોય છે ને ત્યારે પણ વર્ષો સુધી ઊભા નથી થઈ શકા. ત્યારે આ એક આસ લઈને બેઠા હોય છે કે અહીંયા વાવણી કરી છે, હવે આપણે આવતા સિઝનમાં આપણને સારું એવું વળતર મળશે. પરંતુ એ વળતર ઉપર થપાટ જ્યારે કુદરત મારે છે ને ત્યારે આપણી તાકાત નથી કે આપણે એમને ઊભા કરી શકીએ. પરંતુ જગતના તાતમાં એ તાકાત રહેલી છે કે કુદરત સામે પડીને પણ ઊભા થવાની તાકાત રાખે છે. પરંતુ આજે એમને આશ્વાસન આપવા માટે આપણી પાસે બીજા કોઈ શબ્દો ના હોઈ શકે, પરંતુ અપેક્ષા છે સરકાર પાસે કે અહીં આવીને ગ્રાઉન્ડ ઝીરો કરાવો. દરેક ખેડૂતને જે ખેડૂતના ખેતરોમાં પાણી પડ્યા છે ને આ કંઈ સુકાઈ તો જવાના નથી. તમે કદાચ ફોટા પાડશો તો 10 દિવસ પછી ફોટા પાડશો ને તો પણ આ જ પરિસ્થિતિ રહેવાની, કારણ કે આ 2 મહિના સુધી પાણી સુકાય નહીં. એટલે મારી વિનંતી છે કે સરકારને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના, વગર વિસ્તારના જેટલા ખેડૂતો પ્રભાવિત છે પાણીથી, એમને તાત્કાલિક ધોરણે સહાય મળવી જોઈએ. એમનું સર્વે થવું જોઈએ. સર્વે કરવાની જરૂર નહીં, સળંગ તમે જુઓ ને તો પાણી જ પાણી પડ્યું છે. આપણે ખાલી નજર કરીએ તો એ સર્વે થઈ જાય. આ વિસ્તાર આખો પાણીથી પ્રભાવિત છે. ખેડૂતોને તકલીફ ના પડે એના માટે તાત્કાલિક સરકાર સહાય આપે, રાહત આપે. બસ આ જ એમની માગણી છે. અને આ માગણીને લઈને ખેડૂતો આજે જે કરી રહ્યા છે કે અત્યારે વિકલ્પ માત્ર એટલો છે કે સરકાર કંઈક સહાય આપે. કારણ કે ઘાસચારો, ઉનાળુ બાજરી જે થઈ હતી એનો ઘાસચારો પલળીને ખાખ થઈ ગયો છે. વાવણી કરેલો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તો હવે અમારે અપેક્ષા અને આશા શું? તો આશા માત્ર એટલી જ છે કે અમને ઘાસચારો, પશુપાલનનું નિર્વાહન કરવા માટે ઘાસચારો મળે અને અમને જીવવા માટે આવતું વર્ષ અમારા સારી રીતે આવે એ માટે અમને પૂરેપૂરી મદદ મળે. નમસ્કાર.